વખત આઈટી વિભાગે દરોડા પાડ્યા છે અને આ વખતે કોપર ઇન્ડસ્ટ્રીઝમાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। નડિયાદ ખાતે તેની ફેક્ટરી આવેલી છે। આ ઉપરાંત જે ઓનર છે તેમના ઘર પર પણ દરોડાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। ટુંડેલ રોડ પર આવેલ ફેક્ટરીમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં આઈટી વિભાગના જે કર્મચારીઓ છે તે આ દરોડાની કાર્યવાહીમાં જોડાયા છે। કોપર મેટલ સ્ક્રેપ ફેક્ટરી ઉપર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। રાજસ્થાનની માલિકના મકાન અને ફેક્ટરી બંને પર દરોડા પાડવામાં આવ્યા છે। કરુણેશ પંચમેદી પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જી કરુણેશ। અંકિત, તો જે રીતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત નડિયાદ ખાતે પણ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે એક રાજસ્થાની માલિક છે જેની કોપર ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે। આ ઇન્ડસ્ટ્રીઝ પર દરોડા પાડવામાં આવ્યા છે। આ ઇન્ડસ્ટ્રીઝ નડિયાદથી ટુંડેલ રોડ પર આવી છે અને આ ફેક્ટરી પર દરોડા પાડીને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત આજે રાજસ્થાની માલિક છે તેમની મેટલ સ્ક્રેપ ફેક્ટરી અને આ ઉપરાંત તેમના નિવાસસ્થાન એટલે કે તેમના ઘરે નડિયાદ પીપલગ રોડ પર આવેલું વસંત વિહારમાં તેમના રહેણાંક મકાનમાં પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। સવારથી લઈને હજુ અત્યાર સુધી પણ હાલ કાર્યવાહી ચાલુ છે। હવે આગળ શું બહાર આવે છે તે હવે જોવાનું રહેશે। જી જી કરુણેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। જો કે આઈટી વિભાગના દરોડાને પગલે અલગ અલગ અન્ય ઇન્ડસ્ટ્રીઝના જે લોકો છે તેમનામાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે, જે ખાસ કરીને ઘર ચોરી કરે છે તેમનામાં ખાસ ફફડાટ જોવા મળી રહ્યો છે। સમાચારો તરફ